નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આજે આપણે સાંભળીશું દશામાની કથા અને તેનું વ્રત કેવી રીતે કરવું તે। તો આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે શરૂ થાય છે અને અષાઢ વદ દસમના દિવસે પૂરું થાય છે। આ વ્રત કરનારે સવારે સ્નાન કરી દશામાનો દીવો કરવો, કથા સાંભળવી અને ઉપવાસ કરવો। ઉપવાસ ન થાય તો એકટાણું કરી શકે છે। હવે આપણે સાંભળીશું દશામાની વાર્તા। એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ આવેલો। રાણી રોજ ઝરૂખામાં બેસે ને કુદરતી સૌંદર્ય જુએ। એક દિવસે નદીમાં નાહવા ઘણી સ્ત્રી આવી। આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી, આજે અષાઢ વદ અમાસનો દિવસ છે। આજે દિવાસાનો તહેવાર છે। આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે, તેથી નાહવા આવી છે। રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી, બહેન, મારે દશામાનું વ્રત કરવું છે। સ્ત્રી બોલી, સારી વાત છે, એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે છે અને કષ્ટ હોય તે દૂર થાય છે। અષાઢ વદ અમાસ એટલે દિવાસાના દિવસે સવારે સ્નાન કરી દશામાની કથા કહેવી અથવા સાંભળવી, પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવો, પછી 10 શેરનો દોરો લઈ 10 ગાંઠો વાળવી, તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનો। કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની। વ્રત કરનારે 10 દિવસ સુધી નકરોડો ઉપવાસ કરવો। એકટાણું કરે તો પણ ચાલે। 5 વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે। વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ન આવે। રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી। રાજા બોલ્યો, વ્રત કરવાથી ફાયદો શું? રાણી કહે, મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખ્યાને ધન મળે, વાંઝ્યાને પુત્રનું ફળ મળે। રાજા કહે, આપણી પાસે વિપુલ ધન છે, એમાં તને શું ઉણપ દેખાય છે કે વ્રત કરવા તૈયાર થઈ છે? રાજાના અભિમાની વચનથી રાણીને બહુ જ દુઃખ થયું। તેણે તો રાજા સાથે રીસામણા લીધા। આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી। રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું। બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો, એટલે રાજા રાણી 2 કુંવરોને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા। થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો। તેમાં બધા વિશ્રાંત જમવા બેઠા હતા। તે બાગના લીલા ઝાડ ભડભડ સળગવા લાગ્યા। રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે। રાજાને પણ એવું લાગ્યું। પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા। રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું। ત્યાં રાણીએ જમવા આપવા કહ્યું। ત્યારે છણકો કરીને તે બોલી, જા જા, હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માગવા આવતા લાજ નથી આવતી? રાજા રાણી દેવને દોષ દેતા આગળ ચાલ્યા। કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા। એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા, પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવમાં અથાંગ જલમાં ડૂબી ગયા। રાજા રાણી રડવા લાગ્યા। તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો। કલ્પાત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજાને મન થયું કે બહેનને મેં વારે તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે, તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે। રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર આપવા કહ્યું। બહેને સંદેશો સંભળાવ્યો। તેણે બબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોડિયું ઢાંકી ચંદનહાર મૂક્યો। પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું, હે ગોવાળ ભાઈ, મારા ભાઈ ભોજાઈને આ બધું આપી કહેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। રાજાએ બહેનની ભેટ સ્વીકારી, પણ તેના વચનો હાડોહાડ લાગી આવ્યા હતા। રાણીએ રાજાને કહ્યું, હે નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખીની સગી હતી। દુઃખમાં ભાઈ કોણ ને ભોજાઈ કોણ? જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે। ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડિયામાં મૂકેલો ચંદન હાર વીછી થઈ ગયો હતો। રાણીએ કહ્યું, જોયું ને બહેનનું હેત? રાજાએ માટલી હલાવી કોડિયાને વીછી સાથે દૂર ફેંકી દીધું
માટલામાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા. રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે. આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વીછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને તેને ઝાડની નીચે જમીનમાં દાટી દીધું. આગળ જતાં તરબૂચની વાડ આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું. રખેવાળે 2 તરબૂચ આપતા કહ્યું, બહેન, અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓડકાર આવશે, માટે સવારે ખાજો ને, જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખેવાળે વાડીના દરવાજા બહાર 2 ખાટલા ઢાળ્યા. એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો. પેલા 2 તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા. હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના 2 કુંવરો શિકાર કરવા ગયેલા. તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાઈઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા. આ બાજુ રાજા રાણીના ભાગ્યે ખાટલામાં રાખેલા 2 તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા. રાજાને આ બાબતની ખબર ન પડી. સવાર પડતા પહેલાં રાજાના સિપાઈઓ શોધતા શોધતા તરબૂચની વાડીમાં આગળ આવી પહોંચ્યા. ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તક જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. તેથી તેમણે રાજાને પકડી લીધો. આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેણે પણ બંદીવાન બનાવી બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવી કહ્યું, મહારાજ, આ લોકોને કુંવરોને મારી નાખ્યા છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીઓમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી માને હું રીઝવું. શ્રાવણ મહિનો બેસવાના 1 દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરીઓને કહ્યું, ભાઈ, આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું, માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાઈને રાણીએ 10 શેરનો દોરો લઈને તેને 10 ગાંઠો વાળી કંકુ લગાડ્યું. પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશ સાથે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આવી રીતે 10 દિવસ નકોરડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું. એ રાતના રાણી 10 મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંઢળી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી. એ રાતના ત્યાં રાજાને સ્વપ્નમાં દશામાએ આવી કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી, પણ દૂરના રાજ્યના રાજા રાણી છે, માટે તેમને છોડી દે. તમારા કુંવરે જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે. તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે. તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા, માટે શોક ન કરીશ. સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા જ તે ગુમ થયેલા 2 કુંવરો મારતે ઘોડે મહેલે આવી પહોંચ્યા. રાજા કુંવરોને ભેટી પડ્યો અને આખો મહેલ આનંદ છવાઈ ગયો. પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડી કહ્યું, ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે. મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે, તેથી તમારી દુર્દશા થઈ છે. હવે દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળે છે. રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડની નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી. તે બંનેએ ખાધી. પછી રાણીએ કહ્યું, નાથ, હવે આપણી વેળા વળી છે, માટે ધીમે ધીમે સર્વ સારાવાના થશે. આગળ જતાં પેલી વાવ આવી. આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદૃશ્ય રીતે ઉઠાવી લીધા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામા ડોશી બનીને કુંવરોને આંગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવ્યા.
અને કહેવા લાગ્યા, હે વટે માર્ગુઓ, આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે, તો તમે તેમને લઈ જાઓ. રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા. ચતુર રાણી દશામાને ઓળખી ગઈ. દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી, તેથી તમારી માઠી દશા બેઠી હતી. મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે, એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. રાજા રાણી અને કુંવરો એ દશામાને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. આગળ ચાલતા રાણીએ એની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાના ઘરે જ રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું. રાણી બોલી, બહેન, હવે અમારી દશા સુધરી ગઈ છે. ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી, માટે બહેન, તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં. ત્યાંથી બધા રાજમાર્ગ બાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયેલા હતા. ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા. પણ બધા બાગમાં દાખલ થયા તે સાથે જ બાગ લીલોછમ બની ગયો. આ જોઈ રાણીએ રાજાને કહ્યું, જોયું ને, આપણી દશા ફરી, એટલે આપણે જ્યાં જોઈએ ત્યાં વધાવી લેવામાં આવે છે. માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો. બધા બાગ આગળ આવ્યા. દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો. તેથી તે અસલ રાજાને રાજ્ય સોંપવા માગતો હતો. તે પણ ખબર પડતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકોએ હર્ષનાદથી રાજાની વિનંતીને સ્વીકાર કરી લીધી. પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી માટીની સાંઢળી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે 5 વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું. 5 વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. પછી 1 રૂપાની સાંઢળી બનાવી રાખી હતી. તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર, તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો. તો આ હતી દશામાની વાર્તા અને તેનું વ્રત કેવી રીતે કરવું. બધાને હર હર મહાદેવ.